તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ અને જય માતાજી. વાગી ગયા છે 9 અને મને લાગી છે ભૂખ. જમવાનું આજે રેડી થઈ ગયું છે અને હું છું મમ્મીના ત્યાં અને ભાવિનજી ગયા છે ઘરે, કેમ કે મારી બહેનના ત્યાં કાલે મેરેજ છે તો અમારે જવાનું છે. તો મારા કપડાં ત્યાં રહી ગયા છે ઘરે, તો ભાવિનજી લેવા ગયા છે અને તમને બતાવું લડ્ડુ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મને લાગે છે બધા મજામાં હશે. ને અમારા મેડમજી શું છે કે ગયા છે મેરેજમાં ને હું આવ્યો છું દાહોદ. હું બી શાયદ જઈશ સાંજે મેરેજમાં, મૂડ પડે તો. કામ છે, એક બે કામ પતાવીને પછી જાઉં. ને મેં બનાવી દીધો છે નાસ્તો જોરદાર, ખીચડી, પછી પાપડ છે, સેવ છે, પછી અમારી ઠંડી ઠંડી પાણીની બોટલ. ચાલો આપણે હવે જમી લઈએ, ભૂખ જોરદાર લાગી છે. ઓકે ફાઇનલી હું બેસી ગઈ છું જમવા માટે અને જમવામાં છે આજે મસ્ત મકાઈનો રોટલો અને સરગવાની સિંગ અને કઢી મમ્મીના ત્યાં મસ્ત. અને મને બહુ મસ્ત ભાવે મમ્મીના હાથનું જમવાનું. અને આ છે મારી લડ્ડુ. હાય લડ્ડુ, હાય. ચલો ગાઈસ, તો હું જમી લઉં, મને લાગી છે ભૂખ. દેખો અમારા મેડમજી છે નથી ને તો ઘર એકદમ સૂનું સૂનું થઈ ગયું છે, ગમતું નથી જરાક બી. પણ શું કરીએ યાર, હવે મેરેજમાં છે એટલે કંઈક કહેવાય નહીં. પણ ચાલો, હું તમને મેડમજી નથી તોય મેં એટલું સુંદર અમારા મેડમજી જોડે ઘર એવું મસ્ત કરી દીધું છે કે ખુશ થઈ જશે. જો અમે નાસ્તો બનાવ્યો હતો. અમારી મેડમનો રૂમ જોરદાર. ગાઈસ, જમી લીધું છે અને હું આવી ગઈ છું બગીચામાં, કેમ કે હેતની હવે તૈયારી છે સ્કૂલથી આવવાની. આજે શનિવાર છે એટલે છૂટશે 12 વાગ્યે અને કાલે એને રજા છે રવિવારની, અને પરમ દિવસથી એની એક્ઝામ સ્ટાર્ટ થાય છે. તો હવે હેતને આવવાની તૈયારી છે, જોઈએ. હેતની વાન હમણાં રસ્તા પર આવશે. ગાઈસ, હેત આવી ચૂક્યો છે. ગરમીમાં મમ્મી લેવા ગઈ હતી. શું થયું બેટું, ગરમી લાગી? ગાઈસ, આજે હું જઈ રહી છું હવે બજાર. મમ્મી, ભૈલું, હું અને એક સરપ્રાઈઝ બતાવું તમને. અને લડ્ડુ, ચાલ આવી જા બ્લોગમાં, આવી જા, જલ્દી આય. આ છે ગાઈસ લડ્ડુ. हाय गाइस, हेलो गाइस, कैसे हो? कैसे हो? मजाમાં છો? हाँ, बताओ. મજામાં છો? ગાઈસ, લડ્ડુ માટે કમેન્ટ કરજો બધા કે લડ્ડુનો વ્લોગમાં કેવો લાગે છે લડ્ડુ. ગાઈસ, આ છે સરપ્રાઈઝ. બોલો. ભૂખ લાગી છે. આ તો એક જ વાત બોલે. સ્નેહલ હું બનાવે છે? દાળ ભાત એવું બનાવે છે. લડ્ડુ મજામાં? हाँ, बताओ. હા, મજામાં. ગાઈસને કહી દે હલ્લો એમ કહી દે. કીધું એને. હું ને મમ્મી ને ભાવિનજીને એમ જઈ રહ્યા છે બજાર. શું કેવું મમ્મી, શું ખવડાવીશ? જોઈએ તઈ જઈને શું ખાઈશું. મારો લડ્ડુ કઈ ગયો લડ્ડુ? આવી રહ્યો. લડ્ડુ કઈ બોલ ને. હાય ગાઈસ એમ કે લડ્ડુ. લડ્ડુ ને એટલું જ આવડે છે ખાલી હાય ગાઈસ કે છે. હો, ઊંઘી ગયો જો. ગોધરાની શાન. તો ગાઈસ, અમે ગયા હતા મહેશ અને સનીના કપડાં લેવા માટે, કેમ કે અમારે ગ્રહ શાંતિ પર શીતલ બેસવાની છે તો એમને ઓઢાડવાના છે. તો અમે ફાઇનલી એમના કપડાં લઈ લીધા હતા, ચોઈસ કરી લીધા હતા અને ભાવિનજી પણ આવી ગયા હતા અને લડ્ડુ બહુ મસ્તી કરી. તો ગાઈસ, કપડાં ને બધી શોપિંગ થઈ ગઈ છે ને હવે અમે જઈ રહ્યા છે મારી બેનના ઘરે, બીજી મામાની છોકરીના ત્યાં. ટ્રાફિક જામ છે નહીં અહીંયા બને છે એના માટે, હે ને?
આ લડ્ડુ ને એક તો આખો દિવસ ફોન જોઈએ એસી ચાલુ તું ગાઈસ અમે આવી ગયા છે મારી બેનના ઘરે અને આ છે મારો ભાણિયો હાય ગાઈસ એમ તો કે હા ગાઈસ બહુ મસ્તીખોર છે આ બહુ જ ગાઈસ મારી બેન હાય ગાઈસ તો કે આ સસજ કરશે વિડીયોમાં આ કોણ તાર નણંદ છે અમે ત્યાંથી નીકળી ચૂક્યા છે અને તો શાયદ પિઝા ખાવા શાયદ ની જઈશું જ અંધારામાં કઈ દેખાતું બી નથી લડ્ડુ અને હેતને ખાવાના હતા પિઝા તો અમે ગયા હતા પિઝા ખાવા માટે મમ્મી પણ આવી ગઈ હતી પિઝા ખાવા માટે અમને ખાવા હતા પિઝા બધાના હતા પિઝાના બધા ફ્રેન્ડ છીએ અમે અને ફાઇનલી અમારો પિઝા આવી ગયો હતો ઇંતજાર કર્યા પછી તો બધા તૂટી પડ્યા અમે પિઝા ખાવા માટે મમ્મી પણ જોડે જોડે સ્વાદ પિઝાનો લઈ લીધો મજા આવી ગઈ પિઝા ખાઈને તો ગાઈસ અને લડ્ડુને તો બહુ જ મજા આવી ગઈ કેમ કે એના ફેવરેટ છે પિઝા કેવો ખાતો તો ગાઈસ જુઓ લડ્ડુ મોજે મોજ તો ફાઇનલી હવે થોડી વારમાં પિઝા ખાઈને અમે આવી ગયા હતા હવે બહાર તો મને લડ્ડુને ખાવી હતી આઈસ્ક્રીમ પણ ના મળી એટલા માટે અમે આવી ગયા છે ઘરે અને અમે લઈને આવ્યા છે સાડીઓ તો સ્નેહલને એટલી બધી મમ્મીએ સાડીઓ લઈ આલી ને અમને ના લઈ આલી આ મમ્મીની સાડી જો કાલ પહેરશે અને સ્નેહલ તારી બતાય આ બાજુ આવી બતાવતી બી નહીં એમ કે મારે એકને એક બહુ છે એમ કે 3 સાડી છે આ એક આ બે અને આ 3 આવી ગઈસ મેં 2 લીધી એક ગ્રીન લીધી ને એ લીધી અને પેલી મમ્મીની મમ્મી તારી સાડી બતાવી પેલી હવે મેં ચેન્જ કરી લીધું છે અને ભૂખ લાગી છે અને સાહેબ બેસી ગયા છે ખાવા એકલા એકલા અડધું ખાઈ ગયા બધું શું શું હતું સારું ખાઈ લો ચલો મમ્મી તું શું કરે છે કેમ પતી ગઈ રોટલી સારું હા તો કંઈ નહીં મારી મસ્ત બનાવજો રોટલી બનાવતી નહીં એટલે નહીં હે રોટલી વધારે બનાવતી નહીં સ્નેહલ બનાવે ને આટલી તો સારી રોટલી બનાવે છો ચાલ બનાવે મને ભૂખ લાગી ગાઈસ ગવરસિંગનું શાક છે અને ભાત છે દાળ છે મમ્મી બેસી ગઈ શાક રોટલી ખાવા ગાઈસ ખાઈ લઈએ પિઝા ખાધા પણ ઘરનું ખાવા ઘરનું ખાવા આ હેલો કરો